મહત્વના સમાચાર ગરમીને લઈને સામે આવી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે સારા સમાચાર એ આવી રહ્યા છે કે ગરમી થઈ લોકોને હવે રાહત મળી શકે છે। આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનું ટોર્ચર નોંધાયું, ત્યારે 43.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી વધારે ગરમ શહેર બન્યું। રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। તો રાજકોટમાં 42.5, અમરેલીમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં 41.8 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 41 ડિગ્રી, તો ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। પાછલા કેટલાક દિવસોથી પડી રહેલી અંગ દજાડતી ગરમીમાં નાગરિકોને રાહત મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ આજથી 20 એપ્રિલ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન ઘટશે અને ગરમ પવનની જગ્યાએ ઠંડા પવન ફૂંકાશે। તો 20 તારીખ બાદ એટલે કે આવતા સપ્તાહે તાપમાનનો પારો ફરીથી ઊંચકાશે। તારીખ 21 અને 22 એપ્રિલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે। સાથે જ દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે। मतलब 21-22 उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है, इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ। इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं।